શું તમારે હોય તો ફ્રૂટ અડધા ફ્રૂટ 2 કિલો એ અને અમુક ફ્રૂટ હજી કેપ્સ્યુલ પૂગ્યા છે, તો શું આ ફ્રૂટ થાય કે ન થાય જાણવું છે તો ખાસ આ વિડીયો જુઓ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીએ કે અમુક ફ્રૂટ કિલો 1.5 કિલો 2 કિલો પૂગી ગયા ને અમુક ફ્રૂટ હજી કેપ્સ્યુલ હજી બંધાણી છે, જે હોપારીથી મોટી થયું છે. તો આ ફ્રૂટ થાય કે ન થાય? તો ખેડૂત મિત્રો, હા એ ફ્રૂટ થઈ જાય છે. કોઈને એવો પ્રશ્ન હોય કે ફ્રૂટ આગળ પાછળ થાય તો ના, તમારે કિલો 2 કિલો એ ફ્રૂટ થયું હોય ને હજી કેપ્સ્યુલ તમારી 100 ગ્રામની આસપાસ થઈ હોય તો 100 ગ્રામની આસપાસની કેપ્સ્યુલ જો તમે જોઈ શકો, આ કેપ્સ્યુલ હજી બધી થઈ જાય. નાની કે આ કેપ્સ્યુલ જે બેસી ગઈ એ બધી થઈ જાય ને બાકીને ફ્રૂટ આ બીજું તમે જોઈ શકો 1.5-2 કિલોની આસપાસ પૂગી ગયું. તો ખેડૂત મિત્રો, આના માટે શું કરવું જોઈએ? તો તમે આના માટે તમે આ ફ્રૂટ થયું હોય ત્યારે તમે કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન અને 0.32 સળાવી દીધું હોય. હવે ત્યાર પછી ખેડૂત મિત્રો અમુક શેડ્યુલને લીધે પાછું એના પછીના ગ્રેડ લઈ લે, પણ એ ના કરતાં તમારે નાની કેપ્સ્યુલને પાછી મોટી કરવા માટે પાછું બીજી ફેરી અથવા તો ત્રીજી ફેરી હોય કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન લઈ ને પાછળથી તમે 0.33 અથવા તો ગ્રેડ 2 સળાવી ને તમે આને મોટું કરી શકો. ને જો વધારે ડિફરન્ટ હોય 2 ફાલથી ને વધારે ડિફરન્ટ હોય, તમે જોઈ શકો આ તરબૂચ અત્યારે 2 કિલોની આસપાસ થઈ ગયું, તો તમે એના માટે ત્રીજી ફેરી હોય તો 0.33નો ઉપયોગ કરી શકો. ને સાથે તમે એકાદી ફેરી તમે મેગ્નેશિયમ હોય નીચેથી ને 2 કિલો તમે દઈ શકો. અને ત્યાર પછી કેપ્સ્યુલ તમારી લાગટ બધામાં 1.5 કિલોની આસપાસ થઈ જાય ને ઓલું ફ્રૂટ તમારું 3 કિલોની આસપાસ ઉગી ગયું છે. ત્યાર પછી તમે એની અંદર 13,045 અથવા તો ગ્રેડ 2નો પાછો ઉપયોગ તમે કરી શકો. એટલે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખે કે તમારી જે આ નાની કેપ્સ્યુલ છે એ બધી થઈ જશે. એટલે એના માટે તમે કેલ્શિયમ નાઇટ્રેટ સાથે બોરન ને 0.33 પાછું સળાવી દેવું, જેથી કરીને આ કેપ્સ્યુલ ફેલ ના જાય. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અમારા વિડીયોને જોવો અને ફોલો કરો અમને.